ચલો હવે આપણે આ ચેપ્ટરની લાસ્ટ થિયરી અને ઇમ્પોર્ટન્ટ થિયરી. વારંવાર આ ચેપ્ટરની અંદર આ બે થિયરીને પ્રાયોરિટી વધારે આપવામાં આવે છે, બરાબર. 4 માર્કમાં પૂછાય છે અને મોસ્ટલી આ બે થિયરીમાંથી જ કોઈ એક થિયરીને લોકો રિફર કરે છે, એટલે બરાબર. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, પરફેક્ટ તમારે મોડે કરવાની રહેશે. ચલો આપણે પહેલા ક્વેશ્ચન જોયું કે આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ, અને હવે આપણે બીજો ક્વેશ્ચન કે આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ, બરાબર. તો એના માટેના બે કારણો છે, એક સ્વસ્થાન સંરક્ષણ ઇન સિટુ કન્ઝર્વેશન અને નવસ્થાન સંરક્ષણ એક્સ સિટુ કન્ઝર્વેશન, બરાબર. ક્યાં તો એ બે વચ્ચેનો તફાવત પણ પૂછાય છે, ક્યાં તો પર્ટિક્યુલર એક થિયરી પૂછાય છે, બરાબર. તો સૌ પ્રથમ તો પહેલા એ બે કઈ રીતે જુદા પડે છે એ હું તમને સમજાવી દઉં. તો જોજો, જ્યારે આપણે નિવસન તંત્રને સુરક્ષિત કરીએ છીએ ત્યારે એમ કે નેચરલી જૈવ વિવિધતાના બધા જ સ્તરો સુરક્ષિત થઈ જાય છે, બરાબર. એ જ રીતે જો આપણે ટેક્સ્ટબુકમાં સરસ એક્ઝામ્પલ આપ્યું છે કે જો આપણે વાઘને બચાવવું હશે ને તો આપણે વાઘને સુરક્ષિત નહીં કરવું પડે, આપણે એ જંગલને સુરક્ષિત કરશું એટલે વાઘ ડેફિનેટલી સુરક્ષિત થઈ જ જવાનો છે. એટલે વાઘને આપણે એ જ જગ્યા પર સુરક્ષિત કર્યું. એટલે જો પ્રાણી જાતિઓને કે વનસ્પતિ જાતિઓને એ જ્યાં રહે છે એ જ જગ્યા પર સુરક્ષા આપવામાં આવે તો એને કહીશું સ્વસ્થાન સંરક્ષણ. સ્વ એ જ જગ્યા પર સુરક્ષા આપવામાં આવે, બરાબર. અને હવે નવ સ્થાન એટલે શું? તો જોજો, માની લો કે કોઈ જાતિઓ, વનસ્પતિ જાતિઓ કે પ્રાણી જાતિઓ કે જે બી હોય, બરાબર, એ વિલુપ્ત થવા માટેના જે કારણો છે એ કારણોનો સામનો કરી રહી હોય, સંકટમાં હોય, ભયનો સામનો કરી રહી હોય, એવા ભયનો કે ટૂંક સમયમાં એના કારણે એવા કારણો દ્વારા લુપ્ત થઈ જવાની હોય, તો એવા ભયનો જ્યારે સામનો કરી રહી હોય એ પરિસ્થિતિમાં, એ પર્યાવરણમાં, ત્યારે એ લોકો જ્યાં વસવાટ કરે છે કુદરતી પર્યાવરણમાં, ત્યાંથી એ લોકોને કોઈ બીજી જગ્યા પર લઈ જવામાં આવે છે અને બીજી જગ્યા પર લઈ જઈને ત્યાં એને સંરક્ષણ આપવામાં આવે છે. તો એવા સંરક્ષણને આપણે કહીશું નવ સ્થાન સંરક્ષણ. ખબર પડી? એટલે મેઇન તફાવત એ છે કે આ પ્રાણીઓને તેને એ જ જગ્યા પર સંરક્ષણ આપવાનું, જ્યારે નવ સ્થાનમાં જગ્યા જ બદલી નાખવાની. કેમ? એ જગ્યા ઉપર એ લોકો જ્યાં રહે છે તે જગ્યા ઉપર એ લોકો સામનો કરી રહ્યા છે કયા ડરનો? કે વિલુપ્ત થવા માટેના કારણોનો સામનો કરી રહ્યા છે, એટલે પરિસ્થિતિમાંથી જ એ લોકોને દૂર કરવામાં આવે છે, બરાબર. બંનેમાં સુરક્ષા જ આપવાની છે, પણ તફાવત મેઇન એ છે કે અહીંયા એ જ જગ્યા પર જ્યાં રહે છે ત્યાં, જ્યારે અહીંયા એ લોકોની જગ્યા બદલી દેવામાં આવે છે, બરાબર. ચાલો તો આપણે વન બાય બંને થિયરીને જોઈશું, વન બાય વન. પહેલા આપણે શરૂ કરીએ છીએ સ્વસ્થાન સંરક્ષણ, બરાબર. તો એમ કહે છે કે વિકાસ અને સંરક્ષણની વચ્ચેના સંઘર્ષનો આપણે સામનો કરી જ રહ્યા છે, પરંતુ ઘણા બધા રાષ્ટ્રોને આ વસ્તુ સાચી નથી લાગતી, બરાબર. અને એ પણ પોસિબલ નથી કે એ રાષ્ટ્રોની તમામ જૈવિક સંપત્તિઓ જે છે એનું આર્થિક રીતે આપણે સાચવી લઈશું, એ પણ વ્યવહારિક રીતે યોગ્ય લાગતું નથી. અને આપણી પાસે જે સામનો કરી રહેલી જે જાતિઓ છે એ લોકોને સંરક્ષણ આપવા માટેના જે સંસાધનો આપણી પાસે ઉપલબ્ધ છે ને, એ સંસાધનો દ્વારા આપણે જે વિલુપ્ત થવામાંથી જે ભયનો સામનો કરી રહી છે, જાતિઓ જે બચવા માંગે છે, બધી જ જાતિઓને આપણે બચાવી શકીએ એમ પણ નથી, બરાબર. તો આ જે સમસ્યા છે એ વૈશ્વિક આધાર પર આ સમસ્યાઓને શ્રેષ્ઠ સંરક્ષણવાદીઓ દ્વારા સંબોધિત કરવામાં આવી છે. કઈ રીતે સંબોધિત કરવામાં આવી છે? તો જોજો, એ લોકોએ એમ કીધું છે કે તમામ મહત્તમ સુરક્ષા માટે ખૂબ જ ઉચ્ચ સ્તરોની જાતિ સમૃદ્ધિ ધરાવતા અને ઉચ્ચ પ્રમાણની સ્થાનિકતા ધરાવતા કેટલાક જૈવ વિવિધતાના ધ્યાન ખેંચતા પ્રદેશો એ લોકોએ શોધી કાઢ્યા, બરાબર. અને એને નામ આપ્યું લોકોએ હોટસ્પોટ, બરાબર. ચલો એ પહેલાં આ બંનેની ડેફિનેશન જોઈ લેજો. મેં તમને સમજાવ્યું એ જ મુજબ છે. જુદી જુદી જાતિઓ અને તેની જનીન સંપત્તિને તેના કુદરતી નિવાસસ્થાનમાં જાળવણી આપવાનું, એટલે કે એ લોકો જ્યાં રહે છે ત્યાં જ, જ્યારે આમાં જનીન સ્ત્રોતોની તેમના પ્રાકૃતિક નિવાસસ્થાનમાંથી બહાર થતી જાળવણી, એટલે એ લોકો જ્યાં કુદરતી રીતે નિવાસ કરે છે એમાંથી બહાર કાઢી લઈને જાળવણી કરવાની, બરાબર. એટલે ડેફિનેશન મેં જે સમજાવી એ જ મુજબની છે. આપણે જ્યારે આ થિયરી પૂછે એટલે ફર્સ્ટ પહેલાં આપણે આ ડેફિનેશન પણ વ્યવસ્થિત ઉલ્લેખ કરવાનો, બરાબર. ચલો તો એમ કહે છે કે મેં આપણે ચર્ચા કરી એમ ફરી પાછા આપણી ચર્ચા પર આવી જઈએ કે શ્રેષ્ઠ સંરક્ષણવાદીઓ દ્વારા જે સંબોધન થયું છે એમાં એ લોકોએ હોટસ્પોટ વિશેની ચર્ચા કરી કે જે સ્થળો આપણને એવા લાગે છે કે એ સ્થળોમાં હવે જાતિઓ ભય વિલુપ્ત થવાના આરે છે, તો એવા એરિયાને હોટસ્પોટ જાહેર કરી દો, બરાબર. તો એ લોકોએ શું કર્યું? મહત્તમ સુરક્ષા માટે એ હોટસ્પોટ જો જાહેર કરીએ તો પછી ત્યાંના એરિયાને મહત્તમ વધારેમાં વધારે સુરક્ષા આપવામાં આવે. ધારો કે 10 એરિયા છે, બરાબર. 10 એરિયામાં 3 એરિયા એવા છે કે જ્યાં જાતિઓ હવે વિલુપ્ત થવા માટેનો ભયનો સામનો કરી રહી છે, લોકો તે સંકટમાં જીવી રહ્યા છે. બાકીના 7
પ્રદેશો જે છે એ 7 પ્રદેશોમાં બહુ ચિંતા કરવા જેવી નથી. જાતિઓની જૈવ વિવિધતા સારી રીતે સચવાયેલી છે, વિલુપ્ત થવાને આરે આપણને લાગતું નથી. તો 10 આપણે બધું સંરક્ષણ આપવા કરતાં એ શ્રેષ્ઠ સંરક્ષણવાદીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું કે 10માંથી આપણને જેવું લાગે છે કે જે 3માં હવે જાતિઓ નાશ થવાને આરે આવી છે, તો તે 3 પ્રદેશોને તમે હોટસ્પોટ જાહેર કરો, કે જેથી કરીને પછી પેલા 10ને સુવિધા આપવા કરતાં એ 3ને વધારે ને વધારે આપણે સેવા આપી શકીએ, વધારે ને વધારે આપણે સુરક્ષા આપી શકીએ. એટલે પછી ત્યાં નાશ થવાવાળી જાતિઓને આપણે બચાવી શકીએ. બરાબર, એમની વાત પણ બરાબર છે. 10ને વધારે આપણે સુરક્ષા આપવા કરતાં બેટર છે કે જે 3માં વધારે રિસ્ક છે ત્યાં આપણે વધારે સુરક્ષા આપીએ. તેમ કે હોટસ્પોટ જાહેર કરો, અને એ હોટસ્પોટ એરિયા એ લોકો કોને કીધું કે જ્યાં મહત્તમ સુરક્ષા માટે ખૂબ જ ઉચ્ચ સ્તરોની જાતિ સમૃદ્ધિ ધરાવતા, એટલે મહત્તમ સુરક્ષા આપી શકીએ એવી ખૂબ જ ઉચ્ચ સ્તરોની જાતિ સમૃદ્ધિ, જે લોકોની જાતિ સમૃદ્ધિ પણ ખૂબ જ વધારે હોય, એ પ્રદેશમાં જાતિ વૈવિધ્ય ખૂબ જ વધારે પ્રમાણમાં હોય, અને ઉચ્ચ પ્રમાણની સ્થાનિકતા. ઉચ્ચ પ્રમાણની સ્થાનિકતા એટલે ટેક્સ્ટબુકમાં સરસ રીતે સમજાવ્યું છે સ્થાનિકતાને, કે એ જે પ્રદેશમાં રહેતી હોય ને તે જ પ્રદેશમાં બીજા કોઈ પ્રદેશમાં એ જાતિ જોવા મળતી નથી. ધારો કે એ પ્રાણીની એક જાતિ છે, તે જાતિ એ જ પ્રદેશમાં જોવા મળે છે, બીજા 9 પ્રદેશમાં એ જાતિ જોવા મળતી નથી. તો એ એની ઉચ્ચ સ્થાનિકતા કહેવાય. કેમ કે ત્યાંની સ્થાનિક જાતિ છે, ત્યાં સિવાય બીજે કશે જોવા મળવાની નથી. તો એવા એરિયાને હોટસ્પોટ જાહેર કરો જે સૌથી વધારે જાતિ વૈવિધ્યતા ધરાવતું હોય અને સૌથી વધારે સ્થાનિકતા ધરાવતું હોય. ત્યાં એવી જાતિ હોય કે જે બીજે કોઈ જોવા મળતી ન હોય, માત્ર ને માત્ર ત્યાં જ તે જાતિ બચી હોય. બરાબર, એવા ધરાવતા કેટલાક જૈવ વિવિધતાને ધ્યાન ખેંચતા એવા ધ્યાન ખેંચતા પ્રદેશોને તમે હોટસ્પોટ જાહેર કરો અને તેને મહત્તમ સુરક્ષા પ્રદાન કરો, એવું કહેવામાં આવ્યું. બરાબર, ત્યાર પછી હોટસ્પોટ જેવું શોધાયું પછી શરૂઆતમાં 25 પ્રદેશો હોટસ્પોટ જાહેર કર્યા. એ 25 પ્રદેશોમાં ઘણી બધી જાતિઓ એવી હતી કે જે ત્યાં માત્ર ત્યાં જ જોવા મળતી હતી, બીજે કશે જોવા નથી મળતી. પ્લસ એ જાતિઓ લુપ્ત થવાને આરવ ઊભી હતી. બરાબર, એટલે એ એરિયાને હોટસ્પોટ જાહેર કરાયા. પછી પાછળ જતા બીજા 9 એરિયાને હોટસ્પોટ જાહેર કરાયા. એટલે અત્યાર સુધીમાં તમને એવું પૂછે કે હોટસ્પોટ પ્રદેશો કેટલા છે, તો ટોટલ 25 અને 9 34 જેટલા હોટસ્પોટ અત્યાર સુધીમાં જાહેર કરાયા છે. બરાબર, ચલો ત્વરિત રીતે ક્ષતિ પામતા આવાસીય ક્ષેત્રો. તો હોટસ્પોટ એટલે એ 34 પ્રદેશો એવા હશે કે જેની અંદર ત્વરિત રીતે એટલે કે ઝડપી રીતે ક્ષતિ પામતા આવાસીય ક્ષેત્રો હશે, કે જે ઝડપથી હવે નાશ પામવા માટે ઊભા હશે. બરાબર, હવે એ જે 34 હોટસ્પોટ છે એમાંથી 3 હોટસ્પોટ ક્યાંના છે, તો પશ્ચિમ ઘાટ અને શ્રીલંકાનું એક, ઇન્ડો બર્માનું એક અને હિમાલયનું એક. આ 3 હોટસ્પોટ અહીંના છે. બરાબર, આમાંથી પણ MCQ પૂછાય, ધ્યાનમાં રાખજો. અને આ 3 હોટસ્પોટો એટલા માટે નામ સાથે એ લોકો ટેક્સ્ટબુકમાં આપ્યા છે કારણ કે એ લોકો આપણા દેશની ઉચ્ચ જૈવ વિવિધતાવાળા ક્ષેત્રોને કવર કરી લે છે. 34 જે હોટસ્પોટ છે એમાંથી 3 હોટસ્પોટ મેં તમને કીધા, એક પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા, બીજું ઇન્ડો બર્મા અને ત્રીજું કઈ કીધું આપણે હિમાલય. એ 3 હોટસ્પોટ એવા છે કે જે આપણા દેશનું મહત્તમ જાતિ વિવિધતા જે ધરાવતા એરિયા છે ને તે એરિયાને એ 3 એરિયા કવર કરી લે છે. ડેટ મીન્સ કે એ 3 હોટસ્પોટ એવા છે કે જ્યાં મહત્તમ વધારેમાં વધારે જાતિ વિવિધતાઓ જોવા મળે છે અને ત્યાં જાતિઓ નાશ થવા માટે ઊભી છે. એટલા માટે એ લોકોને નામ સાથે આપ્યા છે. બરાબર, MCQ અહીંથી વારંવાર પૂછે છે, ધ્યાનમાં રાખજો. બધા જૈવ વિવિધતાવાળા હોટસ્પોટને એક સાથે ભેગા કરતા, એટલે કે આ બધા જેટલા જૈવ વિવિધતાવાળા હોટસ્પોટ છે કેટલા 34, એ બધાને એકી સાથે ભેગા કરીએ ને તો પણ પૃથ્વીના જમીન વિસ્તારના 2% કરતાં પણ એ લોકો ઓછા છે. એ બધા 34 હોટસ્પોટને જ્યારે આપણે ભેગા કરીએ ત્યારે પૃથ્વીના જમીન વિસ્તાર કરતાં 2% કરતાં પણ એ લોકો પાછા ઓછા છે. બરાબર, પરંતુ આ ક્ષેત્રોમાં સામૂહિક રીતે આવાસિક જાતિઓની સંખ્યા અત્યંત વધારે છે. ભલે એ લોકો ઓછો એરિયા કવર કરે છે પણ એની અંદર આવાસીય જાતિઓ જે છે, ભય થવાનો આરો ધરાવતી જે જાતિઓ છે તે વધારેમાં વધારે એવી જાતિઓ આ હોટસ્પોટની અંદર જોવા મળે છે. કડક સુરક્ષા દ્વારા સામૂહિક વિલોપનના દરને 30% ઘટાડી શકાય છે. એટલે જો આપણે એ હોટસ્પોટને કડક સુરક્ષા, સારામાં સારી એવી સુરક્ષા, ચુસ્તપણે પાલન કરીએ સંરક્ષણનો, બરાબર, એવી સુરક્ષા જો આપી શકીશું આપણે, તો સામૂહિક વિલોપનનો જે પેલી ઘટના બને છે, બધી જાતિઓ એકી સાથે સમૂહમાં વિલુપ્ત થઈ જાય, એ સામૂહિક વિલોપનનો જે દર છે એ દરને આપણે 30% ઘટાડી શકીશું. બરાબર, ચલો હવે આ ભારતમાં એ જાતિઓને સુરક્ષિત કરવા માટે જૈવાવરણ આરક્ષિત વિસ્તારો જાહેર કરાયા, જે કેટલા છે ભારતમાં 14 છે. આ પણ MCQ બધા છે તમારા. ત્યાર ઉપરાંત રાષ્ટ્રીય ઉદ્યાનો જાહેર કરાયા, જે કેટલા છે 90. અભયારણ્યો જાહેર કરાયા, જે કેટલા છે 448. ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ પ્રકૃતિની સુરક્ષા પર ભાર મૂકે છે. બરાબર, તો એમ કે ભારતની અંદર એ
જે એરિયા છે જ્યાં જાતિઓ લુપ્ત થવાને આરે છે, કે જ્યાં વધારે સુરક્ષા આપવાની જરૂર છે, ત્યાં એ લોકોએ તે એરિયાને જેવાવર આરક્ષિત વિસ્તારો જાહેર કરી દીધા. એટલે ત્યાં વધારે વધારે સુરક્ષા અપાય અને મનુષ્યની પ્રવૃત્તિઓ અટકાવી દેવાય. ત્યાં રાષ્ટ્રીય ઉદ્યાનો અમુકને જાહેર કરાયા અને અમુકને અભયારણ્યો બનાવવામાં આવ્યા. બરાબર. તો આ સંખ્યા વારંવાર પૂછાય છે. જૈવ આરક્ષિત વિસ્તારો કેટલા છે? 14. રાષ્ટ્રીય ઉદ્યાનો 90 અને અભયારણ્યો 448. બરાબર. એમ કહે છે કે આપણા દેશની કેટલીક ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ જે છે ને, ઘણા રાષ્ટ્રોની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ એવી છે કે જે પ્રકૃતિની સુરક્ષા ઉપર ભાર મૂકે છે. જે કુદરતને સુરક્ષિત કરવા માટે ધાર્મિક, જો આપણે કુદરતને જેટલું સાચવીશું ને એટલું તેનું ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્ય વધશે. એટલે ઘણા દેશોની ઘણા રાષ્ટ્રોએ ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યમાં પ્રકૃતિની સુરક્ષાને એક ભાગ તરીકે લીધું છે. બરાબર. ચલો, ત્યાર પછી પવિત્ર ઉપવનો. આ એક સરસ છે. પવિત્ર ઉપવન એટલે શું? તો કેટલીક સંસ્કૃતિઓ એવી છે કે જેમણે કેટલીક સંસ્કૃતિમાં જંગલો માટે અલગ હિસ્સો છૂટો પાડવામાં આવ્યો. કેટલીક સંસ્કૃતિ એવી છે કે જેમણે જંગલો માટે પોતાનો જમીનનો અમુક હિસ્સો છોડી દીધો, કે આ હિસ્સો જંગલો બનાવવા માટે, આ હિસ્સો જંગલો બનાવવા માટે. કેમ? એમની સંસ્કૃતિ એવું કહેતી હતી કે આપણે જંગલો માટે એરિયા છોડવું જોઈએ. બરાબર. તો કેટલાક રાષ્ટ્રની સંસ્કૃતિ જંગલો માટે અલગ હિસ્સો છોડતી હતી અને એ હિસ્સામાં જે જંગલો, જે વૃક્ષો, જે પ્રાણી જાતિઓ બને, તે બધા જ વૃક્ષો અને વન્યજીવ પ્રાણીઓની એ લોકો પછી પૂજા કરતા હતા. પૂજા પણ કરે અને પછી એનું રક્ષણ કરવાની જવાબદારી પણ એ લોકો જ લેતા હતા. બરાબર. તો એવા કયા એરિયા છે કે જ્યાં સ્પેશિયલ જંગલો બનાવવા માટે અમુક જમીનનો એરિયા છોડી દેવામાં આવે છે, ત્યાં ઉગતી બધી જ વનસ્પતિ અને તેમાં રહેતા પ્રાણીઓની પૂજા કરવામાં આવે છે, પ્લસ ત્યાં એ લોકોનું રક્ષણ પણ કરવામાં આવે છે. બરાબર. તો એવા એરિયા છે મેઘાલયની ખાસી અને જયંતિયા ટેકરીઓ. બીજું, રાજસ્થાનની અરવલ્લી ટેકરીઓ, કર્ણાટક અને મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના વિસ્તારો, મધ્યપ્રદેશના સરગુજા, ચંડા અને બસ્તર વિસ્તારો. આટલા જે એરિયા છે, આ એરિયામાં તમને કીધું એમ કે જંગલો બનાવવા માટે અમુક હિસ્સો છોડી દેવામાં આવ્યો અને ત્યાંની બધી જ વૃક્ષો અને પ્રાણીઓની એ લોકો પૂજા કરતા હતા, પ્લસ એ લોકો રક્ષણ પણ કરતા હતા. બરાબર. મેઘાલયમાં પવિત્ર ઉપવનો એટલે કે અને એ જે જંગલો છોડી દેવામાં આવતા હતા ને, જે જંગલો બનાવવા માટે જે જમીન, ત્યાં ઉગતા જંગલોને એ લોકો પવિત્ર ઉપવનો માનતા હતા, પવિત્ર જંગલ માનતા હતા. બરાબર. મેઘાલયમાં જે જોવા મળતા પવિત્ર ઉપવનો છે એ દુર્લભ અને સંકટમાં રહેલી વનસ્પતિઓ. દુર્લભ એટલે નાશ થવાને આરે જે જાતિ ઊભી હોય ને એને દુર્લભ જાતિ કહેવાય. ધારો કે એમ લખે કે કાંગારૂની આ જાતિ દુર્લભ છે, તો એનો મતલબ આપણે સમજી જવાનું કે કાંગારૂની એ જાતિ નાશ થવાને આરે ઊભી છે, એટલે કે વિલુપ્ત થવાને આરે ઊભી છે, એના માટે શબ્દ યુઝ થાય દુર્લભ. બરાબર. તો મેઘાલયના પવિત્ર ઉપવનો જે છે શું કાર્ય કરે? દુર્લભ એટલે કે નાશ થવાને આરે અને સંકટમાં રહેલી વનસ્પતિઓની ઘણી સંખ્યા માટેના અંતિમ શરણાર્થીઓ છે. એટલે એમ કહે છે કે મેઘાલયમાં જે પવિત્ર ઉપવનો છે એ ઉપવનો જે નાશ થવાને આરે અને સંકટમાં ઊભી રહેલી, નાશ થવાના આરાનો સામનો કરતી જે વનસ્પતિની જાતિઓ છે એ વનસ્પતિઓ માટે અંતિમ શરણાર્થી છે. એટલે કે ત્યાં એ લોકોને રક્ષણ આપવામાં આવે છે, એવું કહેવા માંગે છે. બરાબર. તો આ છે સ્વસ્થાન સંરક્ષણ. બરાબર. ટેક્સ્ટબુકના અમુક પોઈન્ટ મેં આમાં લખ્યા નથી, તમે ધ્યાનથી વાંચો. મેઇન પોઈન્ટ કવર કર્યા છે, પણ શરૂઆતનું જે છે મેં તમને જેની ચર્ચા કરી થિયરીની શરૂઆતમાં, એ મેં પોઈન્ટ લખ્યા નથી. તમારે એ પણ નોટ્સમાં લખવાના વ્યવસ્થિત. બરાબર. અને આ રીતે થિયરીમાં આંકડા સહિત બધી જ નોંધ વ્યવસ્થિત રીતે કરવી પડશે. બરાબર. ચલો, ત્યાર પછી આપણે બીજી રીતે જોઈશું નવસ્થાન સંરક્ષણ. આપણે નવસ્થાન સંરક્ષણ કઈ રીતે આપી શકીએ? તો જોજો, તમને કીધું એમ એ લોકો જ્યાં રહેતા હશે એનાથી દૂર બીજી જગ્યાએ લઈ જઈને એ લોકોનું રક્ષણ આપવામાં આવે. એટલે જનીન સ્ત્રોતોની તેમના પ્રાકૃતિક નિવાસસ્થાનોથી બહાર થતી જાળવણી. એટલે જે કુદરતી એરિયામાં જ્યાં રહેતા હોય કુદરતી રીતે, એનાથી બહાર લઈ જઈને એમનું રક્ષણ કરવું. બરાબર. ચલો, તો જોજો, સંકટમાં રહેલ વનસ્પતિ પ્રાણીઓને કુદરતી નિવાસસ્થાનમાંથી બહાર કાઢી વિશેષ જગ્યાએ લઈ જઈ સમૂહમાં રાખી સુરક્ષાને કાળજી આપી. બરાબર છે. માની લો કે એક જંગલ છે, એ જંગલમાં 4-5 જાતિઓ એવી છે કે જે લોકો વિલુપ્ત થવાને આરે છે અને તે સંકટનો સામનો કરી રહ્યા છે. બરાબર. ત્યાં એ લોકોનું જીવન હવે સુરક્ષિત નથી. તે 4-5 જાતિઓને એ લોકો જ્યાં રહેતા હોય ત્યાંથી લઈ જવામાં આવે બીજી જગ્યા પર. ત્યાં જઈને એ લોકોને બધાને સમૂહમાં રાખવામાં આવે, એ લોકોને રક્ષણ આપવામાં આવે. બરાબર. અને એ લોકોની કાળજી પણ રાખવામાં આવે છે. બરાબર. તો એવા કયા એરિયામાં એ લોકોને લઈ જઈને રાખવામાં આવે? તો એ એરિયાઓ છે પ્રાણી ઉદ્યાન, વનસ્પતિ ઉદ્યાન અને વન્યજીવ સફારી ઉદ્યાન. તમે પ્રાણી ઉદ્યાન માટે જોયા જ હશો, ઝૂમાં તમે ઘણા બધા ગયા છો, ઘણા બધા વિઝિટ લીધી હશે. બરાબર. તો પ્રાણી ઉદ્યાન એટલે ત્યાંના જે પ્રાણીઓને રાખવામાં આવે છે ને એ પ્રાણીઓને આપણે તે લોકોના નેચરલ કુદરતી જે નિવાસસ્થાનો હતો ત્યાંથી આપણે એ લોકોને આપણે લઈ આવ્યા છીએ. આપણે લોકો જે વિઝિટ મારવા જઈએ છીએ પ્રાણી ઉદ્યાનમાં, તે પ્રાણીઓ ત્યાં નથી જન્મેલા, ત્યાંના નથી. એ લોકો જ્યાંના છે ત્યાંથી એ લોકોને અહીં
ઝૂમાં લઈ આવવામાં આવ્યા છે. કેમ કે એ લોકો જ્યાં રહેતા હતા ત્યાં એ લોકોના માટે ખતરો હતો, સંકટનો સમય હતો. જો એ લોકો ત્યાં રહે તો એ લોકો ટૂંક સમયમાં લુપ્ત થવાને આરે આવી જાત, લુપ્ત થઈ જાત. બરાબર, એવું ના થાય એટલા માટે એ લોકોને ઝૂમાં લાવવામાં આવે છે. ત્યાં એ લોકોનું તમે જોયું હશે કે એ લોકોની ખાવા પીવાની વ્યવસ્થા, એ લોકોનો એરિયા પણ ચોખ્ખો રાખવામાં આવે છે. બરાબર, એ લોકોની પ્રજનન ત્યાં કરાવીને એ લોકોની જાતિ પણ સુરક્ષિત કરવામાં આવે છે. બધી જ વસ્તુ આપણે જોઈએ છે. બરાબર, તો આ રીતે એ લોકોને રક્ષણ આપવામાં આવે છે. તો પ્રાણી ઉદ્યાન એ બધું છે આપણે 9 સ્થાન દ્વારા એને સંરક્ષણ આપીએ છીએ એવું કહી શકીએ. બરાબર, તો પ્રાણી ઉદ્યાન, વનસ્પતિ ઉદ્યાન, વન્યજીવ સફારી ઉદ્યાન એ એરિયાઓ દ્વારા આપણે એ લોકોને નેચરલી સ્થાનમાં, કુદરતી સ્થાનમાંથી લઈને આવી જગ્યા ઉપર રાખીને એ લોકોને રક્ષણ આપીએ છીએ. જોજો, ઘણા પ્રાણીઓ તો એવા પણ છે અત્યારે હાલમાં, વર્તમાનમાં, કે જે લોકોની જાતિ જંગલમાં વિલુપ્ત છે, જંગલમાં જોવા જ નથી મળતા, પરંતુ પ્રાણી ઉદ્યાનોમાં છે. એ લોકો જ્યાં રહેતા હતા ત્યાંથી આપણે એ લોકોને લાવી દીધા અને તે લોકો હજુ પણ પ્રાણી ઉદ્યાનમાં સચવાયેલા છે એ લોકોની જાતિ. પણ હવે કોઈ પણ જંગલમાં એ લોકોની જાતિ જોવા મળતી નથી. બરાબર, તો આપણે એને સુરક્ષિત કર્યું કહેવાય. એટલે ઘણી બધી પ્રાણીઓની જાતિ એવી છે કે જે જંગલમાં નથી જોવા મળતી પણ પ્રાણી ઉદ્યાનમાં જોવા મળે છે. બરાબર, ચલો ત્યાર પછી તાજેતરમાં ઘણી જાતિઓને સંકટમાં મુકાય તે પહેલા બાહ્ય સ્થાન સંરક્ષણ અપાય છે. એમ કહે છે કે તાજેતરમાં હાલના વર્ષોમાં તો એવું કરાય છે કે એ લોકો સંકટમાં મુકાવાનો સમય આવશે, એ લોકોનો હજુ સંકટમાં મુકાયા નથી પણ સંકટમાં ટૂંક સમયમાં મુકાવાના છે એવો અંદાજો પણ આવે ને, એટલે સંકટમાં મુકાય પહેલાં જ એ બધી જ જાતિઓને ત્યાંથી લઈ આવીને આવી જગ્યાઓ પર સુરક્ષિત કરી દેવામાં આવે છે. ત્યાર પછી એક નવી ટેકનિક છે ક્રાયો પ્રિઝર્વેશન ટેકનિક. એટલે શું? તો ક્રાયો પ્રિઝર્વેશન એટલે સંકટમાં રહેલી જાતિઓ જે હોય ને, વનસ્પતિ કે પ્રાણી, એ લોકોના જન્યુઓને 196 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અનિશ્ચિત સમય માટે, એટલે ગમે જેટલા લાંબા સમયગાળા માટે આપણે સંગ્રહી રાખીએ છીએ. એટલે વનસ્પતિ અને પ્રાણીઓના જે જન્યુ હોય ને તેને -196 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગમે જેટલા વર્ષો માટે આપણે સાચવી શકીએ. અને જ્યારે એવું લાગે કે એ લોકોની જાતિ નાશ થઈ ગઈ છે તે જન્યુ દ્વારા આપણે એ લોકોની એ જાતિ આપણે પાછી બનાવી શકીએ, પાછી કરાવી શકીએ. બરાબર, એટલે એ લોકોની જાતિ હવદ નાશ થઈ જતી નથી. બરાબર, તો એ જે ટેકનિક છે એને આપણે કહીશું ક્રાયો પ્રિઝર્વેશન. બરાબર, સંકટમાં રહેલ જાતિના જન્યુઓને -196 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અનિશ્ચિત સમય માટે, એટલે એવું નહીં કે આટલા સમય માટે સાચવી શકાય, લાંબા સમયગાળા માટે સાચવી શકાય, સમય માટે સંગ્રહી રાખવામાં આવે છે. જનનક્ષમ અને ફળદ્રુપ સ્થિતિમાં લાંબા સમય માટે. બરાબર છે, એ જન્યુઓ ફળદ્રુપ સ્થિતિમાં જ રહે છે. એવું નહીં કે બહુ લાંબા સમય પછી આપણે એનું ફલન કરાવીએ ત્યારે ફલન એનું થતું નથી, એવું થતું નથી. એટલે એ લોકો જનનક્ષમ જ રહે છે અને ફળદ્રુપ અવસ્થામાં જ એ લોકો લાંબા સમય સુધી સચવાયેલા રહે છે. ત્યાર પછી એ લોકોના ઈંડાને કૃત્રિમ રીતે ફલિત કરાય છે. કૃત્રિમ રીતે આપણે લેબની અંદર ફલન કરાવીએ અને એ જાતિ ફરી પાછી નિર્માણ પામે છે. એની જગ્યા પર જો વનસ્પતિ હોય તો વનસ્પતિમાં આપણે પેશી સંવર્ધન જોયું જ છે. બરાબર, તો વનસ્પતિમાં પેશી સંવર્ધનની મદદથી પણ પ્રસર્જિત કરી શકાય છે, એટલે એ જાતિ આપણે બનાવી શકીએ છીએ. બરાબર, મહત્વની વનસ્પતિઓના વિભિન્ન જનીનિક જાતોના બીજને આપણે બીજ બેંકમાં લાંબા સમય માટે સચવાય છે. ક્રાયો પ્રિઝર્વેશન તો છે જ, પણ તમે 11માં શીખી જ ગયા છો બીજ નિધિ, બીજ બેંક. બરાબર, જે વનસ્પતિઓ છે, બરાબર, એ લોકોની જે નાશ થવાના આરે એવું લાગે એ વનસ્પતિઓના બીજને બીજ બેંકની અંદર સાચવી રાખવામાં આવે છે. એવું કરવાથી એ લોકોની જાતિઓ સાવધ નાશ પામી જતી નથી. ચલો પછી એમ કહે છે કે આ જૈવ વિવિધતાનું જે સંરક્ષણ કરવું ને એ કોઈ પણ રાષ્ટ્ર માટે કોઈ રાજકીય સીમા નથી. એમ કે એ જૈવ વિવિધતાઓનું સંરક્ષણ કરવું ને એ બધા જ રાષ્ટ્રોની સામૂહિક જવાબદારી છે, એટલે ભેગી જવાબદારી છે. બરાબર, એટલા માટે ધી હિસ્ટોરિક કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી એટલે કે પૃથ્વી પરિષદ થઈ ક્યારે? વર્ષ 1992માં. કઈ જગ્યા ઉપર? રિયો ડી જાનેરો ખાતે. આ જગ્યા ઉપર 1992માં પૃથ્વી પરિષદ યોજાઈ. એ પરિષદમાં શું કહેવામાં આવ્યું? તો એમ કે જૈવ વિવિધતાના સંરક્ષણ માટે યોગ્ય પગલાં આપણે દરેક જણાએ, એટલે કે આપણા બધા રાષ્ટ્રોની સામૂહિક જવાબદારી છે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું. એટલે એ જૈવ વિવિધતાના સંરક્ષણ માટે આપણા બધા જ રાષ્ટ્રોએ યોગ્ય પગલાં લેવા જોઈએ, તેના લાભોનો ઉપયોગ કરવો જોઈએ અને એની રક્ષણ કરીને એના દ્વારા જે આપણને લાભ મળે છે એ લાભોનો ઉપયોગ કરતા રહેવું જોઈએ. અને એવું જો આપણે સંરક્ષણ કરશું, એટલે કે આપણી જરૂરિયાત પૂરતું જ જો લાભ લઈશું, જરૂરિયાતથી વધારે જો આપણે બધા લાભ લેવા લાગી જઈશું તો એ જૈવ વિવિધતા જલ્દી નાશ પામી જશે. એટલે જરૂરિયાત પ્રમાણે જો આપણે લાભનો ઉપયોગ કરશું તો લાંબા સમય સુધી એના લાભો આપણને મળતા રહેશે. ધારો કે 10 વર્ષમાં જે આપણને લાભો મળવાનો એ આપણે લાલચમાં આવીને 5 જ વર્ષમાં પૂરું કરી નાખીએ તો લાંબા સમય સુધી એના લાભો 10 વર્ષ સુધી મળતા નથી, 5 જ વર્ષમાં એ લાભો પૂરા થઈ જશે. બરાબર, એટલા માટે એમ કહે છે કે દરેક રાષ્ટ્રોએ જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ, જરૂરિયાત પ્રમાણે જ એના લાભોનો ઉપયોગ કરવો જોઈએ. એવું કરવાથી લાંબા સમય સુધી આપણે એના લાભો મેળવતા રહીશું. ત્યાર પછી
વર્ષ 2002માં દક્ષિણ આફ્રિકામાં જોહાનિસબર્ગની અંદર ટકાઉ વિકાસ ઉપર એક વિશ્વ પરિષદ યોજાઈ. બરાબર. એ પરિષદમાં વિશ્વના 190 દેશોએ ભેગા થઈને પ્રતિજ્ઞા લીધી અને પ્રતિજ્ઞા લઈને વચનબદ્ધ થયા. શું પ્રતિજ્ઞા લીધી? તે લોકો એવી પ્રતિજ્ઞા કરી કે 2010 સુધીમાં વૈશ્વિક, પ્રાદેશિક તેમજ સ્થાનિક સ્તરે ઘટતી જતી જે જૈવ વિવિધતાનો દર છે એ જૈવ વિવિધતાના વર્તમાન દરમાં અમે બધા ભેગા થઈને ઘટાડો કરીશું. એવું 190 દેશોએ ભેગી થઈને પ્રતિજ્ઞા કરી. ક્યાં આગળ? જોહાનિસબર્ગની અંદર. તે ક્યાં આવેલું છે? દક્ષિણ આફ્રિકામાં. કયા વર્ષમાં? વર્ષ 2002માં. કઈ પરિષદ યોજાઈ? ટકાઉ વિકાસ ઉપર વિશ્વ પરિષદ યોજાઈ. એની અંદર 2010 સુધીમાં વૈશ્વિક, પ્રાદેશિક અને સ્થાનિક સ્તરે જે જૈવ વિવિધતાનો દર છે ઘટવાનો, એ ઘટવાના દરમાં અમે લોકો ભેગા થઈને ઘટાડો કરીશું. આ પ્રતિજ્ઞા કરવામાં આવી. બરાબર. તો અહીં આપણને જૈવ વિવિધતાનું મૂલ્ય સમજાય છે. બરાબર. તો આ 15મું ચેપ્ટર હતું, જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, એનાથી આપણને શું ફાયદા, આપણે કેમ ઇનડાયરેક્ટલી પણ એના પર ડિપેન્ડેન્ટ છે, આ બધું આ ચેપ્ટરની અંદર આપણે સમજી શકીએ છીએ. બરાબર. આપણે અહીં ઘર બેઠા સ્કૂલે જઈએ વગેરે વગેરે આવું ભણવા ખાતર ભણી જઈએ છીએ, પણ આપણે એકચ્યુઅલમાં જે મહત્ત્વ સમજવું જોઈએ એ સમજતા નથી. પણ ખરેખર આપણા જેવા એજ્યુકેટેડ લોકોએ આ વસ્તુ પર વિચારવું જોઈએ અને કોઈ પણ વસ્તુનો બિનઉપયોગી વધારે પડતો ગેરફાયદો ઉઠાવવો જોઈએ નહીં. બરાબર. તો અહીં આપણે આ ચેપ્ટર 15મું પૂરું કરીએ છીએ અને ત્યાર પછી હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર જોઈશું 9મું. બરાબર.